હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આપણે ઝાઝા ટાઈમ પછી પાછા બ્લોગમાં આવ્યા છીએ, કેમ કે હમણાં થોડાક દી 5-6 કે 7 દિવસનું એવું ગેપ રહી ગયો. હમણાં વિડીયો નહોતા આવતા કેમ કે આપણે જતા બીજે કામે, સરકારી કામમાં રોપાની વાવવા જતા, તો ત્યાં કાંઈ વિડીયો શૂટિંગ કરવાનું ન હોય, ત્યાં મનાય હોય એટલે આપણે ત્યાં હમણાં બ્લોગ બંધ રાખ્યો હતો. એટલે આજ છે ને રજા છે. આજ છે અષાઢી બીજની બધાને ઢેર સારી શુભકામના. અને અષાઢી બીજ છે એટલે આજ રજા છે. આજ મેળા બેળા જવાનું હોય છે ને. અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, મેળા તો જામશે નહીં. આ બધું આપણે સારું કરવાનું કામ ચાલુ કર્યું છે. જો થોડાક માંદણા થઈ ગયા છે ને, ત્યાં થોડીક ધૂળે નાખવાની પહેલાં, પછી માં તાસ નાખવાનું. વરસાદની વાત કરું ને તો અત્યારે વરસાદ ચાલુ છે, ઝીણો ઝરફરટ ચાલુ થઈ ગયું છે. બધી ટીપા પડે અત્યારે ઝાડવામાંથી ટીપા પડે છે. જય માતાજી બધાને. એમ જો આપણે તો અત્યારમાં જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે તો ઢોરનું બધું સારું કરવાનું છે. હાસીદાને એવું કરી નાખ્યું છે. આપણે ખાલી માંદણા સારા કરવાના છે. જો તાસ જેવું છે ને એમને ચોટી જશે, ગારો નથી થતો ને, એટલે આપણે નાખવાનું છે ને પછી ઉપર તાસ નાખવાનું છે. ગાય જો ધૂળ જે નાખવાની છે ને, એ તો આપણે નાખી વાળી ફાઇનલી. અને અત્યારે જો દિવાલ સણવાનું ચાલુ કર્યું છે. આપણે દિવાલ સણવાનું જો ખૂટતું જ નથી. તો આપણે આ બધું શેઢે કરી હતી અને અત્યારે જો અહીં ચાલુ કરીશ. ખસોળી છે ને, આ પાણીનું વરસાદનું પાણી આવ્યું ને એ બધું અહીં થઈ આમ પડામાં બીજું થાય. તો એ તો બધું દિવાલ કરી વાળી ને, એટલે આ ધૂળ છે ને, ધૂળ જો આ ખહરે ભેખડા પડે આવી રીતના. તો પાણા ખડકી દેવી ને તો ભેખડા પડે નહીં. હવે તો થોડીક રહી છે, આટલી અડધી થઈ ગઈ, અડધા ઉપર. આવું કામકાજ હાલે છે. વરસાદની વાત કરું ને તો આજ ઝરફરાટે ચડી ગયો છે. આજ મોટા સાંટા આવતો નથી. કાલ મોટા જબરા સાંટા આવ્યો હતો. આ ઝરફરાટ ઉપર ઝરફરાટ ચાલુ રહેશે. આજ મેળો છે એટલે મેળો બગાડશે. આજ જવાનું છે. ટાઈમ મળશે તો જઈશું મેળે. તમને મેળો બતાવ્યો અમારા ગામનો. મસ્ત મજાના તૈયાર થઈ જશે મેળામાં. તો ગાઈસ મસ્ત મજાનો તો મેળો કરીને આવતા રહ્યા છે. અને અત્યારે જો પાછા આવી ગયા છે દિવાલ કરવા. જે આપણે પાણીનો નિકાલ કરવાનો છે, તો દિવાલ કરવાનું તો ચાલુ કરી દીધું છે. અહીંથી એટલું બાકી છે થોડુંક, તો ફટાફટ છે ને એટલું કામ પતાવી દઈએ. અત્યારે વાત કરો ને તો 5-6 વાગી ગયા છે. તો જો ટાઈમ નથી રહ્યો તો આપણે આપણું કામ પૂરું કરી દઈએ. હેલો ગાઈસ, તો અત્યારે તો સાંજ પડી ગઈ છે ને આપણે જે મેળાનું કામ ચાલુ હતું પણ ખડકવાનું થઈ ગયું છે પૂરું. ને વાત કરો અત્યારે નહીં તો અત્યારે સાંજ પડી ગઈ છે. અત્યારે 2 આઠમી ગયો છે ફાઇનલી. જો વાદળા નીકળ્યા છે.
તો વાદળછાયું વાતાવરણ છે ને આ બધું જો આપણો સોળો થઈ ગયો છે મસ્ત મજાનો. એને શીંગું જમડે આવવા સોળે તો આપણે બગડી ગઈ. વાદળછાયું વાતાવરણ મળે છે ને સૂરજ નીકળતો જ નથી તો જો સોળે બગડી ગઈ પણ આપણે સોળો મસ્ત થઈ ગયો છે. શીંગું મને આવવા એને છે ને આપણે જે રોપા વાવવાનું કામ ચાલુ છે એ રોપા વાવાય છે ને કાબરો સોળો થઈ જશે ચાલુ એટલે આપણે નવરા નહીં રહીએ હમણાં. તો આ તો એક દી રજા હતી એટલે બ્લોગ બનાવવાની થોડોક ટાઈમ મળી ગયો. ના તો શું સવારે વહેલા વ્યા જઈએ રોપા વાવવા પછી પાછા વૃક્ષો વાવવા અને પાછા અંધારું છે પાછા આવી એટલે ટાઈમ મળે જ નહીં. ત્યાં તો તમને ખબર છે કે વિડીયો શૂટિંગ કરવાનું વિડીયો શૂટિંગ ન કરવાનું હોય છે ને આપણે ઘરે એવી રીતે અંધારો થશે એટલે બ્લોગ ક્યારે બનાવો એનું કાંઈ નક્કી જ ન રહે ક્યારે બનાવે. તો આપણે છે ને અત્યારે હતી ને તો આપણને થોડો એટલો ટાઈમ મળી ગયો બ્લોગ ફાઇનલી આજ બનાવી નાખ્યો. અને જો તમને બતાવું દિવાલ કે નવેળાની દિવાલ હતી સણાઈ ગઈ છે. ફાઇનલી જો આપણી દિવાલ થઈ ગઈ છે મસ્તીની. જો હોંહરી દિવાલ કરી હવે પાણી વીવું જાય અહીંથી. અહીં થોડુંક છે આપણે પડાવ ખેતર લેવલનું લેવલ કર્યું ને કે આ બધું અધર થઈ ગયું. અહીંથી જે પાણી જતું વરસાદનું તો પછી અહીંયા અટકી જાય ને જો અહીં ભરાય બધી એટલે છે ને આપણે નેવાળું કરી નાખ્યું રેડી પાણી જાય એટલે અહીં પાણી વીવું જાય મસ્ત મજાનું થઈ ગયું. ને અહીંથી પાણાનો કોહો તો બધો વી ગયો વધ્યા થોડાક વધ્યા પાણા આપણે અહીં નાખી દીધા ઝાડવા હેઠે ને થોડાક પીડ્યા જ હતા એટલે બધો ઢોરની આપણે ઢોરને તાશ નાખવાની વાત કરતા હતા નખાઈ ગયો મસ્તીનું થઈ ગયું. જે બહુ ગારો હતો ને ગારો મટી ગયો બાકી તો જો નીણ બીણ નાખી દેવી પછી મળી પાછા કંઈક સોળા ફળવા બી ગયા છે. દીવને બે દીધો છે એના પપ્પાને બે દીધા છે ને હું પણ બે ગઈ છું. અને દાણા પપ્પા ફોલે દીવને ફોલવા પડે. મની ભેગી કરવા ગયા હતા કામમાં તો એવું હતું કે વૃક્ષારોપણ કરવા ગયા હતા જંગલ ખાતા એ બધું કામ હતું એટલે બ્લોગ બનાવ્યું નથી. ને અત્યારે તો મારે સવારે ટિફિન લઈ જવાનું હોય ને એટલે તો શાક બનાવવા સોળા ફોલેસ મતલબ આ ભાઈ મીડિયા ફોલવા ચાલો ફટાફટ ફોલ નાખી. જો ગઈ જો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં તમને ખબર જ હતી કે બીજ છે તો બીજ એટલે જો ખીરને પૂરીને એવું બનાવ્યું છે મસ્ત મજાનું જો ખીરને પૂરી તૈયાર છે. આ બધું ખીર છે આ બધું પૂરી છે અને ટકલું ભાઈ જમીડ્યા ખાવા કા પૂરી ખાવું इस तरफ मूड कुछ ठीक नहीं है तो चलो फटाफट जमे लेंगे. आज છે ને ખેતરમાં હોય આજ સોળો ઉતરવાનું ચાલુ થઈ ગયો જો એટલે ઉતારી નાખ્યો છે. જે તો થોડાક ક્યારા લીધા ને કા એટલે ઉતરી ગયો છે જે તો ઉતરશે આજ ઘણો ને આ બધું જો આ ઉતારવાનું બાકી છે આ બધું ઉતારી લીધો. જય માતાજી બધાને જો હવે આપણે અહીંયા ભીંડો કે ભીંડો નહીં સોળો હા સોળો કહેવાય શું કહેવાય. હવે આપણે તો પૈસા કમાઈ જશે. પૈસા મળશે. લાઈક શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને. તો જો આપણે શિરાવા ઘરે પાસે આવી ગયા છે ને જો આ બધું શિરામણ હાલે છે અને આપણે જો એટલો સોળો વીણી લીધો અને શિરા આગળ વી ગયા હતા. તો હવે જો આપણે શિરાવાનું બાકી છે તો આપણે જો દીવભાઈ જમે હેકા દીવભાઈ ધીમો ધીમો વરસાદે આવવા માંડ્યો છે
सदियों पार करके बात सुनकर रेहाना पार कर अपनी झूठी सफाई देने की कोशिश करते हुए कहती है नहीं नहीं ऐसा नहीं है मेरी बात तो सुन ગાઈસ મસ્ત મજાનો તો ફળો આપણે વેલાઈ ગયો સમજો આટલો છો છે ને અત્યારે જો બહાર જો વરસાદ થઈ ગયો છે ચાલુ હજી તો અહીંયા વાડીએ ખાલી પહોંચ્યા થેલીયું લઈને કાં જો થઈ ગયો ચાલુ ફળિયામાં જો પાણી મંડ્યા હાલવા ને આપણે કરવાનું છે થોડુંક દણું તો દણું કરી નાખ્યું થોડું શું કોકો ફળી ગયેલી છે ને તો એ બધું રાગે કરી નાખ્યું દણ કરવાનું થઈ ગયું ચાલુ તો આપણે હાલો ફટાફટ બેસી જઈએ કેવી સિંગ વીણવાની એમ બોલ. બીવાળી હોય એવી. હા એ જેવી છે તારું તને હારી લાગે વીણ પણ વીણ મને એમ થાય બે દિવાળી વીણ લીધી હોય ને તો સારું તો વીણ